હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો અત્યારે તો મસ્ત મજા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આપણે નીકળવાનું છે. આગળ ક્યાં જાય જોવું હોય વિડીયો બના રહેજો. બધા રેડી થઈ ગયા છે. મોજ મજાનો દિવસ છે અને બે જગ્યાએ જવાનું છે. અને બે જગ્યાએ પાવરફુલ છે, કાંઈ ઘટશે જ નહીં, મજા એવી જ રાખશે. 12 વાગ્યા સુધી રખડવાનું છે. હા, 12-1 વાગ્યા લગી રાતના રખડવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. બધા રેડી થઈ ગયા છે, હવે નીકળીએ. આપણે આવી ગયા છે ગોધમાળી યાત્રામાં. જો અહીંયા જંગલ જેવો વિસ્તાર છે અને 100-150 પગથિયા છે. તો આપણે સળીએ અહીંયા. જો અહીંયા રાયણું ને એવું છે, એટલે આપણે પછી ખાવું. ચાલો આપણે સળવા માંડીએ. અહીંયા ઓલું છે ગૌશાળા. આપણે રાયણું ખાવા આવ્યા છે. રાયણું પૂરી થવા આવી છે. મજા આવે કા? મજા આવે એમ નહીં, કેવો અદ્ભુત નજારો જંગલ જેવો. કાંઈ ઘટે. માતાજીના દર્શન કરવા આપણે આવ્યા છે, રાયણું ખાવા આવ્યા છે. રાયણું જો આમાં છે, મસ્ત છે. આમાં દેખાય નહીં, દેખાડે. આખા ડુંગરમાં રાયણું ના ઝાડવા હે કા? જો અહીં આખો ડુંગર રાયણું નો સ્પેશિયલ છે. જંગલ જેવો વિસ્તાર. હમણાં મંડપ છે ને, મંડપ છે નો ક્યાં હે? જો અહીંયા રહી જ્યાં રાયણું છે એમાં. હાલો પહેલા તો આપણે માતાજીના દર્શન કરીએ. ત્યાં કેમ લેવા જાય? પછી રાયણું ખાવું આપણે. થાકી ગયા. આટલી વારમાં જે થાકી ગઈ, ગાડીમાં બેઠી બેઠી થાકી ગઈ. પગ દુખવા. અમારે બધાને માતાજીના મંદિરે આવીએ તો અમારે બધાને થાક ઉતરી જાય. તને થાક લાગી જાય હે? આ તો બહુ મોટું છે ઝાડું. આપણે એકવાર આવ્યા હતા, તને દેખાડ્યું વિડીયોમાં. આપણે 1.5-2 મહિને આવતા જ હોઈએ. અહીંયા આવવાનું જોઈએ, કારણ કે ઢુકડું થાય અમારે અહીંથી. આવ નજીકમાં જ છે. કંઈ થાય ને આમ આ સ્થાન ઉપર આપણે આવીએ ને, મનનો બોજ છે ને, જે કાંઈ હોય ને એ બધું ઉતરી જાય. શાંતિ મળે. હવે સમજી ગયો. તને થાક લાગે? નીચે ઉતર હાલા. આજ બહુ માણા નથી, કારણ કે હમણાં મંડપ છે, પરમદીજ. એમ ન હોય, બપોર પહેલા છે ને બહુ જ માણસો હોય. બપોર કેળે પછી આપણે ટુકડા વાળા હોય ને એ જ આવતા હોય. સવારમાં છે ને દૂરથી બધા. અહીંયા જો મંડપની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પરમ દિવસે છે મંડપની શરૂઆત થાય. જો મસ્ત મંડપની તૈયારી થાય છે. હાલો પૂગી ગયા ઉપર. જૂનું મંદિર છે, વર્ષો પહેલાનું. આ મંદિર છે ને જોવા ટકોરાનું વજન કેટલું ખબર છે? કેટલો? 30 મણ. 30 મણ. અહીંથી વગાડે ને 10 કિલોમીટર આગળ સાંભળે. 10 કિલોમીટર. એટલે તો ટકોરાને છે ને બાંધી રાખે ને ટન ટન ચાલુ જ રહે. શું લખ્યું છે? આ તમે વાંચી લેજો.
લેવાની સુવિધા લ્યો. આ એક તો આડી નાખી પછી જવું કંઈક મંદિર છે મસ્ત. એકદમ મસ્ત મંદિર છે. આમાં રાયનું આમાં બહુ નથી દેખાતી. ત્યાં કોણ પેસ તોડવા જાય એટલે જો મસ્ત મજાનું છે. અહીંયા બધી ધજા છે. ઓલી સાઈડ છે નગરીય પાણો છે. આપણી સાઈડ ગયા હતા. હવે આજ તો મોડું થઈ જાય, બીજી જગ્યાએ જવાનું છે એટલા માટે. અહીંયા નજારો જો ઓલી વખતે અહીં ગયા હતા નગરીય પાણે દેખાતું નથી. તડકો આમાં ધુવાળો ને એવો. જો અહીંનો નજારો હલો. આમને જવું મારે તો હવે ક્યાંય આવવું નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. વાડીનું તમે વાડીનું હવે કર્યા કરજો. હા આપણને તો અહીંયા હવે રોકાઈ જાવ. એટલે રોકાય એ આ પડે નહીં એમ જો તો કાઢીએ બાદ હોય ને કરતા સારું. બરોબર. આપ લહર છે આઈથી નજારો કેવો રાયણું ખાવા અહીંથી શોર્ટકટ રસ્તો છે. પગથિયાનો સડો હોય તો અમારે રાયણું તો છે. હાલો આમ જવાનું છે. માતાજીના દર્શન કરી. આમાં નથી ક્યાં હે? આમાં ખાલી હે. હાલો હાલો કઈ નહીં. મસ્ત મજાનું ઝાડવા. બધું ઠાલા ઝાડવા, એમાં કઈ નથી. બે જણા આમ ગોતો ગયા, અમે આમ જાય છે. એમાં છે કોક છે રાયણું તો. આમાં છે પણ ઓછી છે. જો ઊંચી છે. નહીં નથી. પાછો છે ટામ વયા ગયા છે. હા નકર રાયણુંના ઝાડવા છે. તો બાવર ને રાયણું ને એવું જ છે. જો અહીંયા રાયણું થોડો અરગિયામાં લાગે છે. એમાં રાયણું જો મસ્ત મજાની થી અમારા ભાઈ રાયણું લઈ આવ્યા છે. લાય છે થોડી થોડી જવા કચ્યું છે. કચ્યું કારણ બધે માણા આવતો હોય ને નાઈ ગઈ. કઈ કામ ઝબલું બબલું લઈ આવો ને આમાં કેમાં નાખવી? એના ને ધરાઈ જાય ને. હાલો હવે આમાં આઈડિયા લઈને આપણે નીચે
જો એટલું ઘણા એમ સેટ હવે આપણે ને હેલા જાય આ એક તોડી લ્યો તો અહીંથી કી આવી ગયા કે હા હાલે એટલી તોડી આ કોની ખાધી કોમેન્ટ કરી દેજો રાયણું તો ખાધી નથી લે નહીં ખાધી હું કે જઈશે મળે હારી રાયણું તો બહુ હોય અહીંયા આપણે છે ને થોડાક મોડા પડ્યા વહેલા આવ્યો હોત ને તો આવી જા એટલે આમ લાઈનમાં એક એક ખાઈ રાયણના ઝાડ બહુ છે પણ રાયણું નથી પણ લાઈન મૂકી છે હાલો હવે નીકળી જાય એથી મન કેળા પડી ગયા પગથિયા નો ચડવા હોય ને હા 4 વ્હીલર ઉપર વયું આવે જાય હા અહીંથી એમ જો ઘણા બહુ પડ્યા આપણે પગે હાલીને જવું છે ને ત્યાં મહિલા જાય આજ તો હે ને 12-1 વાગ્યા સુધી રખડવાનું જ છે એન્જોય જ કરવાનું છે ના કરો એન્જોય બીજી વાત જ નહીં ગાંડા નથી થઈ ગયા ઓલી કે બાટલી માં નથી જાય વાહનો હાલે ઠીક આપણે થોડાક ઈ નશો હોય બાટલીનો નશો નથી લેતા આપણે એ હાલી લપટક એલા એ છે બધા કાંઈ સચ છે કેમ નથી બીજું નજારો ને નજારો બહુ મસ્ત છે જંગલ જેવો જંગલ જંગલનો લુક આવે ક્યાં હે વાવ બહુ મસ્ત હે ઈ તો ક્યાં છે મને શોખ છે આવી ગયો આજે અહીં ક્યાં નથી ને જોઈ લો એટલી રાયડો ખાધી તું તો બહુ ખાતા રે બેન ભાઈ બે નકર છે ને રાયણું ખાવાથી શું થાય ખબર છે તને બાથરૂમમાં જ બેઠું રહેવું પડે ઊભા ન થવાનું વારો મીઠી જ્વાલ ખાતો સાખું જ એકાદી તું કેમ રાયણું નથી ફસડા ધરાઈ ગયા રાયણું ખાઈ ખજૂર જેવી મીઠી કા અહીંયા જો હાલવાનો રસ્તો આ થાય જો ફોર વ્હીલર આ ક્યાં અટવાય છે બાવરું રાયણું જ છે નકર હાલો હવે હાલો મિત્રો અમે ફોરો ખાવા ઊભા હતા અને અહીંયા જો હિસકા ખાવા એ અને અહીંયા જો રાયણું ધણા નથી જાય આંબે હવે ને કોઈ સળ થાય ને ટાટી ભાંગી દા આગળી કાંટામાં રેડી થઈ જાય ધરાણા નથી હું તમને એક વસ્તુ દેખાડું જો ઉતરો હવે ઉતરો મરી જાવ કે આજે આપણે આવડી ખીરી હતી આવડી આમ હાલો મિત્ર તો જો થાકી ગયા ને તો 7:30 વાગી ગયા છે થાકી ગયા જો નાસ્તો કરવા બેસી ગયા છે ને આ પૂરીને જો આઈટમનો છે ને ઉપવાસ હતો એને જાય ફરાક અહીંયા કરે છે વન ભોજન મારે સેવ મમરાનો ઉપવાસ હતો આવડો જો સેવ મમરા ખાય છે
જાનોડી વેફરનો નાસ્તો કરવો છે અને મેં લીધો છે ચેવડો. બધા નાસ્તા પાણી કરી લઈ. હજી અહીંથી 20 કિલોમીટર કાપવાના છે. તે પછી હવે શું થાય ત્યાં પણ ખૂબ એન્જોય કરવાનો છે. મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ત્યાં માતાજીને પગે લાગીને નીકળીએ. હજી આપણે 20 કિલોમીટર જવાનું છે. આપણે રામાપીર બાપાનું મંડપ છે ત્યાં જવાનું છે. એ તો બધા રેડીમાં ઉપા ગયા છે પાણી પીવા. ચાલો આપણે આગળ નીકળીએ. જો મિત્રો મંદિર પૂજી ગયા છે. માનપુરનું વોટર પાર્ક છે. દિવસ ઓછું છે. જો મિત્રો સિંહમ અગરબત્તી જો મિત્રો આલ્ફા સ્કૂલ હે. સારું અહીં આવતી પડી છે. હા કા ગાડી એકદમ જો નજારો. સગડોળ ને એવું બધું છે. આપણે આવી ગયા છે મેળામાં. આપણે જાણ છે રામદેવપીરના થમના દર્શન. હાલો જો એ થમ છે. ભાઈઓ બહેનો વરસાદ ચાલુ છે. જારવી વરસાદ લેજો ભાઈ. અને ખાસ કરી અને પ્રસાદની ડીશ ભાઈની ગાડી પડી છે. હાલો તમે પણ દર્શન કરી લો. જે પ્રોગ્રામ છે શણગારે છે. આપણે તો અહીં રોકાવાનું નથી. કેમ કે પાછા સવારે આપણે ભણવા ન જાય. આખી રાત રીખડા કરવી તો 2 ચક્કર મારી પછી આપણે નીકળી જાઉં. અને 12 વાગ્યે ઘરે પૂગી જઈએ એટલે સુઈ જાવ એટલે સવારમાં ભણવા જઈ શકો. અને અહીંયા જો શણગારે રામદેવપીરનો મંડપ છે શણગારે છે. આવી કંઈક પ્રસાદી છે. ગુંદી ગાંઠિયા અને તીખા ભાત છે. અહીંયા જો ખૂટવાડી હતી ને ગયા. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી. પેટ પૂજા કરી લીધી મસ્ત. હવે જ આ મેળામાં જઈએ છીએ ટ્રાફિકમાં. આ જગ્યા તો બહુ મસ્ત છે. આમાં ટ્રાફિક બહુ નથી. તો હવે છે ને મેળામાં જઈએ છીએ તો મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવે એવું છે. ઉભા રહી ગયા અહીંયા મિટ્ટી ને એવું. હવે આપણે વહી જવાનું છે ઘર બાજુ. જો રખડી દીધું આ બધીમાં. હવે આપણે હે ને નીકળીએ. 10:30 આપણે જો ઘરે વહી ગયા છે. સવાર પાછું ભણવા જવાનું હોય એટલે કંઈ રોકાણા નહીં. જો આ બધું એવું લઈ આવ્યા. અટાણ ટેટી મોરે તો આ જો મરચાં કટિંગ કરવાનું મશીન છે. આવા દીધા છે ડબ્બા અને બોટલ અને જબલું એવું બધું છે.